આ છે આપણો પહેલો ઓર્ડર પોટનની અંદર ગાંધીનગરથી પાલડી અમદાવાદ લઈ જવાનું છે. તો ચલો આપણે અત્યારે 11 વાગ્યા છે, આપણે 12 વાગશે ત્યાં પહોંચતા કલાકનો રસ્તો છે આપણા પાસે. અને સીએનજી પોઈન્ટ આપણા પાસે 3 પડ્યા છે, એટલે કમસે કમ 80ની એવરેજ બાકી છે હજુ, એટલે આપણે રિફિલ કરવાની જરૂર નહીં. અને રોજે રોજ આવા પોટર મળી જાય નાના પાર્સલ તો મજા આવી જાય, સીધું બેગમાં નાખીને હાલતું જ થઈ જવાનું. તો જોઈએ આજનો દિવસ આપણે પોટરમાં કેવો રહેશે. આ પહેલો ઓર્ડર છે, 261 રૂપિયાનો ઓર્ડર છે જો. અને બેગમાં મૂકીને આપણે જલ્દી પાલડી પહોંચી જઈએ, પછી તમને હું કહું કેમનું રહેશે, ત્યાં બીજો ઓર્ડર કેવો પડે છે એમ. ઓર્ડર આપણે આપી દીધો છે કાકાને, ઓનલાઈન કેશ ઓકે થઈ ગયું છે, ડન કરીએ આ ટ્રીપના અહીંયા. હવે આપણે બીજા ઓર્ડરની રાહ જોઈએ, આપણે બીજો ઓર્ડર ક્યારે પડે છે આપણો. એક તો એ નેટવર્કની તકલીફ બહુ આવે છે એની માને. હા લઈ લીધું, ચલો ડન કરી દીધો ઓર્ડર. બીજો ઓર્ડર પડ્યો ચાંદીનો, લઈ લેવાનો છે, લઈ લીધો. એટલે અરે આવું ના કરાય યાર પોર્ટર, આવું તો ના હોય યાર, તમને ખબર ના પડે યાર. મને એક આ વસ્તુ નહીં ગમતી પોર્ટરની, જરા નહીં ગમતી, આવું ના હોય યાર. શરમ કરો કંઈક, મેં ઓર્ડર એક્સેપ્ટ કરી દીધો, તમે આલી દીધું કોકને, બીજા કોકને આલી દીધું યાર. બીજો ઓર્ડર બોપલ લઈ જવાનો, છે ને કોર્ટિટ લઈ જવાનો ભાઈ. ક્યાંથી લેવાનો ઓર્ડર? નારાયણનગર. આપણો ચોથો ઓર્ડર. આપણે પહેલા ઓર્ડર પછી બીજા 2 ઓર્ડર કર્યા, તો એનો વિડીયો ના ઉતારી શક્યો કેમ કે ભારે વસ્તુ હતી ને, ઉતાવળ હતી. બીજા ઓર્ડરમાં આપણે 2 બેગો લઈ ગયા હતા, અને ત્રીજા ઓર્ડરમાં આપણે ભારે બેટરી લઈ ગયા હતા. અને આપણે ઓલમોસ્ટ અત્યારે 3 વાગી ગયા છે, અને ચોથો ઓર્ડર છે આપણો આવડવા. આટલી વસ્તુ લઈ જવાની છે, નાની એવી ખાલી, નાના ચિલોડા સુધી. તો ચલો આપણે જઈને સીધું આ ઓર્ડર પાછળ કરીએ, મૂકો આની અંદર.